વહેંચણી મામલે 6 બેઠકો હોવા છતાં જીતનરામ માંઝીએ ગઠબંધનનો નિર્ણય સ્વીકાર્યો. પીએમ મોદી સાથે અંતિમ શ્વાસ સુધી રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન દ્વારા બેઠક વહેંચણીની ઘોષણા કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના સંરક્ષક જીતનરામ માંઝીએ 6 બેઠકો મળતા છતાં સંતોષ વ્યક્ત કર્યો છે. પટનાથી રવાના થતા મહિલા શ્રી માંઝીને માત્ર 6 બેઠકો ફાળવાતા અસંતોષ હોવા છતાં તેમણે ગઠબંધનનો નિર્ણય સ્વીકારી લીધો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાઈકમાન્ડે જે નિર્ણય લીધો છે અમે તેને સ્વીકારીએ છીએ. આ સાથે તેમણે ગઠબંધનના નેતૃત્વ પ્રત્યેની પોતાની શ્રદ્ધા પુનઃસ્થાપિત કરી હતી. શ્રી માંઝીએ ગઠબંધન દ્વારા તેમની પાર્ટીને ઓછું મૂલ્ય આપવામાં આવ્યું હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો, પણ સાથે જ પોતાના મનની વાત જાહેર કરતા જણાવ્યું હતું કે હું જીતનરામ માંઝી મારા અંતિમ શ્વાસ સુધી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની સાથે રહીશ. ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાની આવામ મોરચાએ અગાઉ 15 બેઠકોની માંગણી કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ માન્યતા પ્રાપ્ત પક્ષ તરીકેનો દરજ્જો મેળવવાનો હતો. જોકે ગઠબંધનના અંતિમ સૂત્ર મુજબ ભારતીય જનતા પક્ષ અને જનતા દળ યુનાઇટેડ 101 લોક જનશક્તિ પક્ષ રામવિલાસ 29 અને હિન્દુસ્તાની આવામ મોરચા સેક્યુલર તથા રાષ્ટ્રીય લોક મોરચાને 6 બેઠકો ફાળવવામાં આવી છે. આ બેઠક વહેંચણીના નિર્ણયથી નાના સાથી પક્ષોમાં ભલે સહેજ અસંતુષ્ટિનો માહોલ સર્જાયો હોય પરંતુ જીતનરામ માંઝીએ આપેલા સામર્થ્યસભર નિવેદનથી એનડીએમાં એકતાનો સંદેશ પ્રબળ બન્યો છે. તેમણે સામાજિક માધ્યમ એક્સ પર પણ ટિપ્પણી કરી હતી કે બિહારમાં બહાર હશે નીતિશ સંઘ મોદીજીની સરકાર હશે. આ નિવેદન બિહારમાં ભાજપ અને જેડીયુની સંયુક્ત સરકારના ગઠબંધન પ્રત્યેના તેમના દ્રઢ વિશ્વાસને દર્શાવે છે. આ સમગ્ર ઘટનાક્રમ આગામી ચૂંટણીઓમાં એનડીએની રણનીતિ અને સહયોગી પક્ષો વચ્ચેના સંબંધોની ગતિને સૂચવે છે. पार्लियामेंट में हमको एक सीट मिली थी तो हम क्या थे? पार्लियामेंट में हमको एक सीट मिली थी तो हम क्या थे? नाराज थे. वैसे यहाँ अगर 6 सीट की बात की गई है तो ये आला कमान का निर्णय है, उसको हम सिरोधार्य करते हैं. अब भाई दूसरे को क्या मिली है ये तो हमारे आला कमान समझ सकते हैं, लेकिन ये बात सही है कि हमको जो मिला है हम लोग सब संतुष्ट हैं. हमारे लोग अभी वहाँ प्रेस कॉन्फ्रेंस में जाएंगे. हमको किसी भी प्रकार की कोई शिकवा शिकायत नहीं है.